बेटी सेवा चैरिटेबल ट्रस्ट द्वारा रविवार 27 एप्रिल 2025 रोज सांजे 6 કલાકે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને વરરાજા અને તમામ મહેમાનોને પણ કાશ્મીર પહેલગામના આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। 7 વર્ષથી સતત સમૂહ લગ્ન કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં કુલ 131 કન્યાઓનું લગ્ન થયા છે। આ સમૂહ લગ્નમાં વર અને કન્યાને ઘરની વસ્તુઓ જેવી કે વાસણો, ફર્નિચર, અલમારી, પથારી, કપડાં, ડ્રેસ અને અન્ય ઘણી વસ્તુઓ આપવામાં આવે છે, જેથી તેઓ તેમના જીવનની સારી શરૂઆત કરી શકે। બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ લોકોના લગ્નનું આયોજન કરવાનું ચાલુ રાખશે। બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શિક્ષણ ક્ષેત્રે ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલું છે અને આગામી પ્રોજેક્ટમાં મેડિકલ, લેબોરેટરી, સોનોગ્રાફી ક્ષેત્રે કામ કરી રહ્યું છે। जी मारू नाम अब्दुल बशीर शेख है। बेटी सेवा चेरिटेबल ट्रस्ट आ 7वो समूह लग्न प्रोग्राम है। अमे सतत 7 वर्षथी आ प्रोग्राम करता आवी रह्या छे अने 131 कन्याओं अमे समूह लग्न में लग्न कर्या छे अने आवनारा दिवसों में पण दानवीरो अने दाताओं अमारो पर अमारा साथे जोड़ेला रहेशे लोको अने अमे आ काम अने आगळ करता रहीशुं। आवनारा दिवसों में पण बेटी सेवा चेरिटेबल ट्रस्ट एज्युकेशनना मामलामां काम करवा जई रही है अने एक सारी क्वॉलिटीनुं लेब, सोनोग्राफी और एक्सरेनु डिपार्टमेंट चालू करवानुं अमारुं आगळनुं प्लानिंग है अने अमे आ काम करशुं अने आवनारा दिवसोनी अंदर पण समूह लग्न जेवुं आज अमारुं कार्यक्रम 7 वर्षथी अमे जे करी रह्या छे ए राबत मुजब अमे करता रहेवाना छे, केम के अमारा पासे गरीब परिवारना लोको एवी छोकरीओ जे लग्न माटे तैयार होय छे, एमने माता पिताना पासे कोई सोगड़ नथी होती लग्न करवानी, अमारा पासे आवीने ए लोको कॉन्टेक्टो करता होय छे। ए ज बाबतना लईने अमे दर वर्षे समूह लग्नનો કાર્યક્રમ કરી રહ્યા છે અને કરતા રહીશું। સાથે સાથે અહીંયા એજ્યુકેશનની વાત કરીએ તો એજ્યુકેશનના વિષયમાં આ જે બેટી બચાવ વિષયમાં શું કહેવા માંગો છો આજે? બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટનું જે એજ્યુકેશનનું જે અમે ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, અમારે અહીંયા એક અમન હાઈસ્કૂલ કરીને લિંબાયત વિસ્તારની અંદર એમનો જે પ્રેસિડેન્ટ છે અમીનભાઈ નથાની, અમે એમના સાથે જોડાયા છે અને એ પણ ખૂબ જ સારી રીતના કામ કરી રહ્યા છે અને એજ્યુકેશન ફિલ્ડની અંદર એમની પણ સારી પકડ છે અને અમે 1 થી લઈને 12 લગીને સ્કૂલની અંદર ભણવા માટે વ્યવસ્થા છે અને 8મી થી જે અહીંયા મતલબમાં લોકો બનતા છે છોકરાઓ, અમે એમના વાલીઓને પણ કહી રહ્યા છે કે તમે અમને કોન્ટેક્ટ કરો અને આવનારા દિવસોની અંદર પણ જે તમારા છોકરાઓ હોય કે છોકરીઓ હોય એમના અભ્યાસ માટે યા એમનો આગળનું ભણતર માટે જે પણ તકલીફો આવતી અમે ઊભેલા છે, તમે અમથી મળો। ઇન્શાઅલ્લાહ તાલા અમે લોકો આપના પરિવારની અંદર જો પઢાઈ કરવાવાળા લડકા લડકીઓ છોકરાઓ છે એમના સાથે રહીને અમે અભ્યાસનું આગળનું એજ્યુકેશનનું કામ કરશું। અન્ય સમાજ માટે શું સંદેશ આપો? અમે સમાજ માટે એક જ વસ્તુનો સંદેશ આપીએ છીએ કે સમાજને તમે આગળ વધારો કરવું હોય તો તમને એજ્યુકેશન ફિલ્ડમાં રહેવું પડશે। એજ્યુકેશન ફિલ્ડ તમારી સારી હોય તો પછી તમને એક રાજનીતિક જે સારી રાજનીતિ કરવાવાળા માણસો છે એ એજ્યુકેશન પછી તમને એક રાજનીતિક ફિલ્ડમાં રહેવું જોઈએ। તમારી સિયાસતમાં જ્યાર લગીન પકડ ના હોય તમે કંઈ નહીં કરી શકો છો। तो हूँ समाज ने एक मैसेज आपवा मांगू छूँ कि तमे एज्युकेशन में ध्यान आपो, एना पछी सियासत में ध्यान आपो। जी आपका नाम क्या प्रोग्राम के लिए यहाँ पे आए? मारू नाम एडवोकेट ज़ेबा पठान है। हूँ सूरत डिस्ट्रिक्ट और हाईकोर्ट में प्रेक्टिस करूँ छूँ। हूँ एज एज्युकेटेड फीमेल हूँ कहवा मांगीश कि आज अँ बेटी बचाव बेटी जे सेवा चेरिटेबल ट्रस्ट है તેમણે મને અહીંયા બોલાવી મારું સન્માન કર્યું, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। પ્લસ કે એમણે આજે બેટી જે સેવા જે કરી રહ્યા છે, આજે જે યતીમ જે બચ્ચાઓ છે, જે છોકરીઓ છે, જેમની માટે એ લોકો આ આટલી મોટી સેવા કરી રહ્યા છે, એમના નિકાહ કરાવી રહ્યા છે, આજે સોશિયલ જવાબદારી આજે જે સૌથી મોટી છે, એક મા બાપના માથે એક જિમ્મેદારી હોય છે છોકરીઓને, એક ભણતરની અને એક એમના લગ્નની, તે બંને જવાબદારીઓ આ બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ સારી રીતના નિભાવી રહ્યા છે, તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ। પ્લસ કે હું એક આપના માધ્યમથી એક સોશિયલ મેસેજ પહોંચાડવા માગું છું કે આજકાલ તમે જોઈ રહ્યા છો કે ટ્રિપલ તલાકનો જે કાનૂન આવ્યો છે કે આપણા સમાજમાં ઘણા બધા રોજ બરોજ તલાકો થઈ રહ્યા છે, તેનો રીઝન સૌથી મોટો આ જ છે કે આપણા ત્યાં ભણતર ઓછું છે। સૌથી ઇમ્પોર્ટન્ટ છે એજ્યુકેશન। આપણે સોશિયલ મારો સૌથી ઇમ્પોર્ટન્ટ મેસેજ છે, પ્લીઝ પોતાની છોકરીઓ છોકરાઓ
એના વચ્ચે કોઈ બાયફિકેશન ના રાખો, એ લોકો બંનેને એક ઓલાદ તરીકે એમને ભણાવો, કેમ કે આજકાલ ભણતર છોકરા અને છોકરી બંને માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ઘર ચલાવવા માટે, રિશ્તા નિભાવવા માટે, બધી તરીકે બંને નું ભણતર એક સાથે અને સમજીને એક સાથે ઘર ચલાવવું ખૂબ જ જરૂરી છે. તે માટે એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, અન્ડરસ્ટેન્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપના માધ્યમથી કહેવા માંગીશ, પ્લીઝ એકબીજાને સમજીને એક રિલેશનશિપ નિભાવો અને એક આબાદ ફેમિલી બનાવો.